હેલો એવરીવન, સાયન્સની આ ડિજિટલ દુનિયામાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં સેમેસ્ટર 2નું પ્રથમ ચેપ્ટર નંબર 10, જેનું નામ છે સજીવોમાં શ્વસન. આ ચેપ્ટરનો આજે આપણે અભ્યાસ શરૂ કરીશું. જે રીતે સેમેસ્ટર 1ના દરેક ચેપ્ટર આપણે ઇન્ટરેસ્ટિંગ વેમાં સ્ટડી કરેલા, તે જ રીતે સેમેસ્ટર 2ના પણ બોરિંગ લાગતા સાયન્સ સબ્જેક્ટને આપણે ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇઝી વેમાં સ્ટડી કરીશું. તો ચલો આજનો આપણો આ લેક્ચર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 10, જેનું નામ છે સજીવોમાં શ્વસન. તમે દરેક લોકો આઉટડોર ગેમ્સ રમતા હશો. ઘણીવાર દોડતી વખતે કે રમતી વખતે તમારા શ્વાસ ઝડપી થઈ જાય છે. તે વસ્તુનું અનુભવ તમે લોકોએ કરેલો હશે. શ્વાસોશ્વાસ એ શ્વાસનો એક ભાગ છે, શ્વસનનો એક ભાગ છે. અને આ પ્રકરણમાં આપણે શ્વસન વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે સજીવના શરીરનો પાયાનો એકમ એટલે કે કોષ, જેને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકીએ છીએ. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્ય કરે છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન, પ્રજનન. આ દરેક કાર્ય કરે છે અને તે કાર્ય કરવા માટે તેને શક્તિની જરૂર પડે છે. આ ઉપરાંત ખાતી વખતે, સૂતી વખતે અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે. તો તમને વિચાર આવશે કે આ શક્તિ આપણને ક્યાંથી મળે છે. તમને ખ્યાલ છે કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિત અને પૌષ્ટિક ખોરાક લેવાનું કહે છે? કારણ કે ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે, જે શ્વસન દરમિયાન છૂટી પડે છે. તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે. શ્વસન દરમિયાન આપણે હવા લઈએ છીએ. તમે જાણો છો કે હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે. આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં લયબદ્ધ દરેક કોષોમાં પહોંચે છે. આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવા માટે મદદ કરે છે. ખોરાકમાં એટલે કે કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહેવામાં આવે છે. અને બધા સજીવો કોષીય શ્વસન કરે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. ઓકે, ચલો આગળ જોઈએ. તો આ ચર્ચા હતી શ્વસન બાબતની. હવે આપણે શ્વસનના પ્રકાર વિશે સમજવાનું છે. શ્વસનના મુખ્ય 2 પ્રકાર છે, જારક શ્વસન અને અજારક શ્વસન. મિત્રો, આ ટોપિકને ખાસ ધ્યાનપૂર્વક સમજજો. જે 2 વર્ષ પછી એટલે કે ધોરણ 10માં પણ આ ટોપિક આવે છે. સૌથી પહેલા આપણે જારક શ્વસન કોને કહેવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીએ. કોષમાં ખોરાક એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે, તેને જારક શ્વસન કહેવામાં આવે છે. ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે. જારક શ્વસનનું સમીકરણ અહીંયા દર્શાવેલું છે. ગ્લુકોઝ, જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે, અને આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં જોવા મળે છે કે ઓક્સિજનની હાજરીમાં થાય છે. તો આવા શ્વસનને આપણે જારક શ્વસન કહીએ છીએ. મનુષ્ય અને ઘણા પ્રાણીઓ જારક શ્વસન કરે છે.
હવે આપણે ચર્ચા કરીશું અજારક શ્વસન વિશે. ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે કે દહન પામે છે, જેને આપણે અજારક શ્વસન કહીએ છીએ. કેટલાક યીસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. તેઓને અજારક જીવી સજીવો કહેવામાં આવે છે. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આપણે અજારક શ્વસન તરીકે ઓળખીએ છીએ. ગ્લુકોઝનું આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબના સમીકરણ પ્રમાણે રૂપાંતર થાય છે. તો આ સમીકરણ ધ્યાનપૂર્વક જોજો. ગ્લુકોઝનું આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિમાં આ રીતે રૂપાંતર થાય છે, અને આ પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, માટે આપણે તેને અજારક શ્વસન કહીએ છીએ. યીસ્ટ જેવા પ્રાણીઓ અજારક શ્વસન કરે છે અને ઘણા ખરા બેક્ટેરિયા પણ અજારક શ્વસન કરે છે. જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. ભારે કસરત દરમિયાન દોડવું, સાયકલ ચલાવવી, કલાકો સુધી ચાલવું, ભારે વજન ઊંચકવું, આ બધી ક્રિયાઓમાં આપણને વધુ શક્તિની જરૂર પડતી હોય છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે, માટે આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુઓમાં અજારક શ્વસન થાય છે. સ્નાયુઓમાં થતા અજારક શ્વસનનું સમીકરણ અહીંયા દર્શાવેલું છે, જેમાં ગ્લુકોઝ એટલે કે સ્નાયુઓમાં ગ્લુકોઝના અણુનું લેક્ટિક એસિડ અને શક્તિમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા પણ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, જેને આપણે અજારક શ્વસન કહીએ છીએ. જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે કે ખેંચાણ પામે છે. ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ એકઠો થવાના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આપણને આ ખેંચાણથી છુટકારો મળે છે. તમે વિચારી શકો કે આવું શું કામ થાય? ગરમ પાણીનું સ્નાન અથવા માલિશ રુધિરના વહનને ઝડપી બનાવે છે. પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે. વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે, માટે ગરમ પાણીથી સ્નાન કે માલિશ કરતી વખતે આપણે આ સ્નાયુઓના ખેંચાણથી છુટકારો મળે છે. મિત્રો, આપણે અજારક શ્વસનમાં એક યીસ્ટ વિશે વાત કરેલી, તો ચલો તેના વિશે આપણે જાણકારી મેળવીએ. યીસ્ટ શું છે? તો યીસ્ટ એક કોષીય સજીવ છે. તે અજારક રીતે શ્વસન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ ઉત્પન્ન થાય છે કે આલ્કોહોલ બને છે, જેનો ઉપયોગ વાઇન કે બિયર બનાવવા માટે થાય છે. અને આજકાલ છેલ્લા ઘણા મહિનાઓથી તમે જે સેનિટાઈઝરનો ઉપયોગ કરો છો તેમાં પણ આલ્કોહોલનો ઉપયોગ થાય છે. તો આ હતું અજારક શ્વસન વિશેની માહિતી. આજે આપણે જે ભણેલા તેને એક વખત રિપીટ કરી લઈએ કે આજના આપણે કયા કયા ટોપિકની ચર્ચા કરેલી. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના સ્વરૂપે સજીવોમાં શ્વસન કોને કહેવામાં આવે છે, કોષીય શ્વસન કોને કહેવામાં આવે છે, તેના વિશે આપણે માહિતી મેળવેલી. ત્યારબાદ આપણે જારક શ્વસન કોને કહેવામાં આવે છે,
જારક શ્વસનનું સમીકરણ અને તેના ઉદાહરણની પણ ચર્ચા કરેલી. ત્યારબાદ અજારક શ્વસન જે યીસ્ટ જેવા પ્રાણીઓમાં જોવા મળે છે તે અજારક શ્વસન, તેના સમીકરણ અને ઉદાહરણની ચર્ચા કરેલી. ત્યારબાદ સ્નાયુઓમાં જે અજારક શ્વસન જોવા મળે છે તેની ચર્ચા કરેલી, તેનું સમીકરણ પણ આપણે જોયેલું. આજના આ ટોપિક ઉપરથી એક તમારા માટે વર્કશીટ બનાવવામાં આવેલી છે. આ વર્કશીટ તમારે સેમેસ્ટર 2ની એક CW બુક બનાવવાની રહેશે અને તેમાં ચેપ્ટરના ટાઇટલ સાથે દરેક વર્કશીટ પ્રશ્ન અને તેના જવાબ સાથે લખીને તૈયાર કરવાની રહેશે. આજના આ ટોપિક ઉપરથી પ્રથમ પ્રશ્ન બને છે કોષીય શ્વસન કોને કહેવામાં આવે છે, એટલે કે કોષીય શ્વસન એટલે શું, જે ફક્ત 1 માર્કનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન જારક શ્વસન કોને કહેવામાં આવે છે સમજાવો, ઉદાહરણ પણ આપો તો વધારે સારું. આ પ્રશ્ન 2 માર્કનો રહેશે. તેવી જ રીતે પ્રશ્ન નંબર 3 અજારક શ્વસન કોને કહેવામાં આવે છે સમજાવો. ચોથો પ્રશ્ન આલ્કોહોલનો ઉપયોગ શેમાં થાય છે, 1 થી 2 ઉપયોગ આલ્કોહોલના તમારે અહીંયા લખવાનો રહેશે. આ પ્રશ્ન પણ ફક્ત 1 જ માર્કનો છે. પાંચમો પ્રશ્ન અજારક જીવી કોને કહે છે, આ પ્રશ્ન પણ તમારો 1 જ માર્કનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2ની શરૂઆત થઈ ગઈ છે અને આ સેમેસ્ટર 2નું પ્રથમ ચેપ્ટર નંબર 10 બરાબર છે અને એના પ્રથમ ટોપિકની લગતી ચર્ચા આપણે કરેલી. નેક્સ્ટ વિડીયોમાં ફરી આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું. તો આજની આ વર્કશીટ, આજનો આ લેક્ચર ધ્યાનપૂર્વક સમજજો. નેક્સ્ટ વીકમાં ફરી આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું અને નવા ટોપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ એવરીવન. ગુડ બાય.